નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પ્રતાપનગર ખાતે આવેલા મહાનગર વુડાના આવાસમાં રહેતી 18 વર્ષીય યુવતી અગમ્ય કારણોસર ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ વુડાના આવાસોમાં રહેતી 18 વર્ષીય શ્રુતિ ટેકલેએ બિલ્ડિંગના ટેરેસ પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવી લીધું છે. યુવતીએ આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જોકે પ્રાથમિક માહિતી મુજબ શ્રુતિ છેલ્લા ઘણા સમયથી શારીરિક બીમારીઓથી પીડાતી હતી, જેની માનસિક અસરના કારણે આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. વાડી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. યુવતીના આકસ્મિક મોતથી તેના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. હાલમાં પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. શ્રુતિની આત્મહત્યા પાછળ માત્ર બીમારી જ કારણભૂત છે કે પછી કોઈ અન્ય દબાણ કે અંગત કારણ છે, એ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.